નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 8 સમય. તો મિત્રો, તમારે નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષર લખવાના છે. બરાબર, જે શબ્દ આપ્યા છે એ મિત્રો બેઠા આપણે લખવાના છે. તો એકમ છે, સપાદ છે, ત્રિણી છે, ચત્વારી છે, અષ્ટ છે, સાર્થ છે, પાદોન છે, સપ્ત છે, ષષ્ઠ છે, દ્વાદશ છે. આ મિત્રો સેમ ટુ સેમ સારા અક્ષર આપણે લખવાના છે. ત્યારબાદ સંસ્કૃત શબ્દનો સમય દર્શાવવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે 10 અને મિત્રો 15 થઈ છે. તો શું કહી શકાય? સપાદ દસ વાદનમ, સપાદ દસ વાદનમ. મિત્રો અહીં જોઈ શકો છો 2 અને 30 થઈ છે. તો સાર્ધી વાદનમ, સાર્ધી વાદનમ. ત્યાર મિત્રો અહીંયા જોઈ શકો છો કે 2 અને 45 થઈ છે. પાદોન ત્રિવાદનમ, પાદોન ત્રિવાદનમ. ત્યારે મિત્રો જોઈ શકો છો 7 અને 15 થઈ છે. સ્વાસ્પદ વાદનમ, સ્વાદશ વાદનમ. ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો 5 અને 45, 4 અને 45 થઈ છે. તો પાદોન પંચવાદનમ. અહીંયા મિત્રો 8 અને 30 થઈ છે. સાર્થ અષ્ટવાદનમ, સાર્થ અષ્ટવાદનમ. તો મિત્રો આ રીતે આપણે લખવાનું છે. મિત્રો અહીંયા આપણે 1 અને 15 થઈ છે. તો સ્પાદ એક વાદનમ. 3 ને 45 થઈ છે. પાદોન ચતુર્વાદનમ. 2 ને 30 થઈ છે. સાર્ધ દ્વિવાદનમ. 6 ને 30 થઈ છે. સાર્ધ ષષ્ઠવાદનમ. 7 ને 45 થઈ છે. પાદોન અષ્ટવાદનમ. 4 ને 30 થઈ છે મિત્રો. તો મિત્રો સાર્ધ ચતુર્વાદનમ. ત્યારે મિત્રો 8 અને 15 થઈ છે. સ્પાદ અષ્ટવાદનમ. 3 ને 15 થઈ છે. સ્પાદ ત્રિવાદનમ. 12 ને 30 થઈ છે. સાર્ધ દ્વાદશ વાદનમ. 11:45 થઈ છે. પાદોન દ્વાદશ વાદનમ. મિત્રો હવે તમારે નીચે દર્શાવેલ સમય સંસ્કૃત અંકમાં લખવાના છે. તો સ્પાદ સપ્તવાદનમ એટલે 7 અને 15 થઈ છે. સાર્ધ નવવાદનમ એટલે કે સાર્ધ નવવાદનમ એટલે મિત્રો 9 અને 30 થઈ છે. પાદોન પંચવાદનમ એટલે 4 અને 45 થઈ છે. સ્પાદ દ્વાદશ વાદનમ 12 અને 15 થઈ છે મિત્રો. સાર્ધ એકાદશ વાદનમ 11 અને 30 થઈ છે. પાદોન સદ્વાદનમ 5 અને 45 થઈ છે. સ્પાદ અષ્ટવાદનમ 8 અને 15 થઈ છે. સાર્ધ દ્વિવાદનમ 2 અને 30 થઈ છે. પાદોન એક વાદનમ 12 અને 45 થઈ છે. સાર્ધ ચતુર્વાદનમ 4 અને 30 થઈ છે. ત્યારે મિત્રો તમે જોઈ શકો છો જોડકા છે. સાર્થ ત્રિવાદનમ એટલે કે 3 અને 30 થઈ છે. પાદોન ષડવાદનમ એટલે કે 5 અને 45 થઈ છે. સાર્ધ દસવાદનમ એટલે 10 અને 30 થઈ છે. પાદોન અષ્ટવાદનમ એટલે 7 અને 45 થઈ છે. સ્પાદ ચતુર્વાદનમ એટલે 4 અને 15 થઈ છે. સ્પાદ દ્વાદશ વાદનમ તો 12 અને 15 થઈ છે. નીચે આપેલ સમયે ઘડિયાળ દર્શાવવાની છે. તો મિત્રો ચતુર્વાદનમ એટલે 4 વાગ્યા છે. 4 ઉપર મિત્રો નાનો કાંટો રાખવાનો છે, મિનિટ કાંટો, અને 12 ઉપર મિત્રો 4 ઉપર કલાક કાંટો રાખવાનો છે, 12 ઉપર મિનિટ કાંટો રાખવાનો છે. સ્પાદ નવવાદનમ 9 અને 15 થઈ છે. તો 8 9 એટલે 9 પાસે મિત્રો એક્ઝેક્ટ થોડો કલાક કાંટો રાખવાનો, 3 ઉપર મિત્રો મિનિટ કાંટો રાખવાનો, મતલબ 9 અને 15 વાગ્યા છે તમારે એડ કરવાના છે. પાદોન એકાદશ વાદનમ. મિત્રો તમે જોઈ શકો છો કે 11 વાગવામાં 15 મિનિટની વાર છે, એટલે કે 10 અને 45 થઈ છે. સાર્ધ દસ વાદનમ એટલે મિત્રો તમે જોઈ શકો છો 6 અને મિત્રો 50 થઈ છે.
પાદોન 10 વાદનમ 15 મિનિટ વાર છે મિત્રો 10 વાગવાની અંદર. બરાબર. સ્પાદ સપ્તવાદનમ તો 7 અને 15 થઈ છે. એ પ્રમાણે 7 અને 15 ઉપર સેટ કરવાનો છે કાંટો. સાર્ધ એકાદશ વાદનમ તો મિત્રો 10 અને 11 ની વચ્ચે મિનિટ કાંટો રાખવાનો છે. 6 ઉપર કલાક કાંટો 10:30 થયા છે. સાર્ધ દ્વિવાદનમ તો મિત્રો 2:30 વાગ્યા છે 32 થઈ છે. એ પ્રમાણે કાંટો તમારે સેટ કરવાનો છે. સ્પાદ અષ્ટવાદનમ 8 અને 15 થઈ છે બાળકો. સપ્તવાદનમ 7 વાગ્યા છે. તો મિત્રો આ છે આપણું આજનું વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.